મને ઘણા બધા મિત્રોના મેસેજ આવ્યા હતા કે તમે આ હાથવાળો વિડીયો એડિટિંગ કરો છો એ કેવી રીતે કરો છો, કઈ એપ્લિકેશનમાંથી કરો છો. તો મને લાગ્યું કે આના માટે એક વિડીયો જ બનાવી લઉં. તો મિત્રો, આજે હું તમને બતાવીશ કે આ હાથવાળો વિડીયો એડિટિંગ કઈ એપ્લિકેશનમાં કરું છું અને કેવી રીતે કરું છું. તો ચલો, રેડી થઈ જાઓ. નમસ્તે મિત્રો. તો આજે આપણે જોઈશું હાથવાળો વિડીયો એડિટિંગ કેવી રીતે થાય છે. જેટલું આવડે છે મિત્રો એટલું હું તમને શીખવાડવાનો ટ્રાય કરીશ, અને મારા કરતાં કદાચ કોઈને વધારે આવડતું હોય તો તમે બી કોમેન્ટમાં જણાવી શકો છો કે આ રીતે આનાથી બી સારું થાય છે. અને તમે વિડીયો એડિટિંગ માટે કઈ એપ્લિકેશન ઉપયોગ કરો છો એ બી કોમેન્ટમાં બતાવજો. સૌ પ્રથમ તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યાંથી બીનાઇમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ થઈ ગયા પછી બીનાઇમ એપ્લિકેશન ઓપન કરવાની છે. એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલી જશે. એમાં પ્લસવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે. પ્લસવાળા બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતનું પ્રોજેક્ટ માટેનું તમને પૂછશે. નેમ યોર એનિમેશન લખ્યું છે એમાં. તો અત્યારે હું એમને કોઈ બી નામ નાખી લઉં છું. બરાબર, તમે જે નામનું બનાવવા માંગતા હોય એ નામ અહીંયા લખી દેવાનું છે. અત્યારે હું ખાલી ગુજરાતી લખી દઉં છું. બરાબર, એના પછી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. જો અહીંયા મેં ભૂલ કરી છે. આ ભૂલ એ છે કે ગુજરાતીની પાછળ મેં સ્પેસ છોડેલી છે, એના કારણે અહીંયા સેવ થતું નહોતું. હવે સેવ થઈ ગયું. એના પછી એક નંબર લખેલું છે, એ ફર્સ્ટ પેજ છે આપણું. એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારા ઓપ્શન ખુલી જશે. પહેલી લાઈનવાળા બી ઓપ્શન ખુલશે, નીચે બી ઓપ્શન ખુલશે. સૌથી પહેલાં આપણે ટેક્સ એડ કરવાના છે એટલે નીચેવાળું ઓપ્શન ખુલી જશે. સ્ટીકરની બાજુમાં ટેક્સ લખેલું છે ત્યાં આગળ ક્લિક કરવાનું. મિત્રો, અહીંયા નીચે જે દેખાય છે તમને રેડ માર્કિંગ, એ આપણા બીજા ઓપ્શન ખુલી ગયા. ત્યાં ટેક્સમાં સિલેક્ટ કરો. પછી તમે જે બી ટેક્સ એડ કરવા માંગતા હોય તે અહીંયા ટાઈપ કરી દો. ટાઈપ ના કરવા હોય તો કોપી પેસ્ટ પણ કરી શકો છો. મેં કોપી પેસ્ટ કરી લીધા છે. બરાબર, એના પછી હવે તમે જોઈ શકો છો કે આ રીતનું પેજ ખુલી જશે ટેક્સ એડ થઈ જાય પછી. એના પછી આ જે ડબલ એ વાળું ઓપ્શન છે એમાંથી તમે ફ્રન્ટ સિલેક્ટ કરી શકો છો. એ તમારા શબ્દો સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી ડબલ એ લખેલા છે ત્યાં આગળથી એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બહુ બધા ઓપ્શન મળી જશે. ઇલાઇટ છે, એરાબિક છે, જૂલી છે, એન્ટિક છે, એ બધા ઓપ્શન ખુલી જશે. બહુ બધા ઓપ્શન છે, તમને જે પસંદ આવે એક એક કરીને જોઈ લેવાનું. પણ મારી રિક્વેસ્ટ એ રહેશે તમને કે જો આટલું મોટું તમારું લખાણ હોય તો બને ત્યાં સુધી નાના ફ્રન્ટ આવે એ ઉપયોગ કરવાના. અહીંયા આપણું બેડ લક છે, ગુજરાતી ટેક્સ કોઈ એડ ના કરી શકો તમે. એના પછી બાજુમાં તમને ઓપ્શન દેખાય છે 100 લખેલું, 100 લખેલું જે છે ત્યાં આગળથી તમે આની સાઈઝ પ્લસ માઇનસ કરી શકો. જે શબ્દો આપણે લખ્યા હોય એની સાઈઝ પ્લસ માઇનસ કરી શકો. જો તમારું લખાણ મોટું હોય એમ સાઈઝ તમારે નાની કરવી પડે. હું અત્યારે 90ની સાઈઝ કરી તો મિત્રો તમે જોઈ શકો છો આની સાઈઝ નાની થઈ ગઈ છે. હવે તમારી લખાણ 1-2 લીટીમાં હોય, 1-2 લાઈનમાં, તો પછી તમે એને મોટું બી કર્યું હોય 100નું 120, 150 બી કરી શકો છો. નીચે આ ઓપ્શન દેખાય છે ફ્રન્ટની નીચે, ત્યાં કલર ઓપ્શન છે. એમાંથી કોઈ બી કલર તમને જે કલર અનુકૂળ હોય, જે બી તમને પસંદ હોય એ કલર સિલેક્ટ કરો છો. અહીંયા ઉપર તમે સિલેક્ટ કરશો એટલે નીચે એની લાઈન આવી જશે. એના જે શેડ બનતા હશે એ કલરમાંથી એના શેડ નીચે આવી જશે. એ પ્રમાણે મિત્રો તમે ચેક કરી શકો છો કે તમને કયો કલર પસંદ છે. બરાબર છે. એના પછી કલર સિલેક્ટ થઈ જાય પછી નીચે એનિમેશનમાં બી સિલેક્ટ કરી શકો છો.
એનિમેશન એટલે તમે જેવું રાખશો એ રીતે ટેક્સ્ટ તમારા પ્રેઝન્ટ થશે ત્યાં આગળ. બાઉન્સ રાખી શકો, પ્લેસ રાખી શકો, પલ્સ રાખી શકો. તમે જોઈ શકો છો ત્યાં ડિસ્પ્લે ઉપર કઈ રીતે ટેક્સ્ટ આપણા શો કરે છે, એને એનિમેશન કહેવાય. એનિમેશન તમારે રાખવું હોય તો રાખી શકો. જો એનિમેશન સિલેક્ટ કરેલું હશે તમે તો પછી આપણો હેન્ડવાળો ઓપ્શન ખુલશે નહીં, આમાં એનિમેશન જ થશે ડાયરેક્ટ આપણા વર્ડ્સ બધા. એટલે તમે જો હેન્ડવાળું રાખવા માંગતા હોય તો મારી રિક્વેસ્ટ છે કે તમે એનિમેશન સિલેક્ટ ના કરતા. અને જો એનિમેશન સિલેક્ટ કરેલું હશે તો હેન્ડ આવશે નહીં. એટલે એના માટે પાછું આપણે એનિમેશન કેન્સલ કરવું પડશે. હવે અહીંયા નીચે જે દેખાય છે ત્યાંથી તમે શબ્દોની લાઈનને નાની મોટી કરી શકો છો. અહીંયાથી તમારા શબ્દોને તમે એક લાઈનમાં ગોઠવી શકો છો. જો મિડલ વાળું રાખો તો તમારા બધા શબ્દો છે એ મિડલમાં આવી જશે, અને જો રાઈટ સાઈડ રાખો તો રાઈટ સાઈડમાં બધા આવી જશે, અને લેફ્ટ સાઈડ રાખો તો લેફ્ટ સાઈડમાં બધા જતા રહેશે. એટલે હું તો મોસ્ટલી મિડલમાં જ રાખું છું, કારણ કે મિડલમાં હોય તો દેખાવમાં સારું લાગે છે. એટલે તમે તમારી રીતે જોઈ લેજો, તમને જે પસંદ હોય એ કરી શકો છો. મિત્રો, હું કંઈ એટલું એક્સપર્ટ નથી વિડીયો એડિટિંગમાં, પણ મને જેટલું આવડે છે એટલું શીખવાડવાનો ટ્રાય કરું છું. અહીંયાથી તમે કેટલા સેકન્ડ માટે રાખવા માગો છો, અહીંયાથી જેટલા સેકન્ડ તમારું ડ્યુરેશન વધારે હશે ટાઈમ, એટલું તમારું લખાણ ધીમે ધીમે આવશે, અને જેટલા ડ્યુરેશન ઓછા હોય તો એટલું તમારા ટેક્સ્ટ ફાસ્ટ જતા રહેશે. તો તમને વાંચતા ત્યાંથી નીકળી જશે ટેક્સ્ટ. એટલે જેટલું લખાણ મોટું હોય તમારું એટલું ટેક્સ્ટની સાઈઝ ડ્યુરેશન વધારે રાખવું પડે. એટલે અત્યારે આપણે 15 સેકન્ડ રાખ્યું છે ડ્યુરેશન. એના પછી જોઈએ બીજો ઓપ્શન તો બેકગ્રાઉન્ડનો છે. બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો તમે. અત્યારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે આપણું. એના પછી સિલેક્ટ કલરમાં જવાનું. એમાંથી બહુ બધા ઓપ્શન છે તમારી જોડે. જો કોઈ બી કલર તમને જે ગમતો હોય એ બેકગ્રાઉન્ડમાં લઈ શકો છો. અત્યારે સ્કાય બ્લુ લીધો છે, બરોબર. એ બી પસંદ ના હોય તો એ બી ચેન્જ કરી શકો છો તમે. ફરીથી બેકગ્રાઉન્ડમાં જવાનું. બેકગ્રાઉન્ડમાં ગયા પછી કલર ઓપ્શન ખુલશે. કલર ઓપ્શન ખુલે પછી જે બી કલર તમને ગમતો હોય એ સિલેક્ટ કરો. સિલેક્ટ કરશો એટલે રાઈટ ક્લિક આવશે. એના નીચે બીજા એનાથી જે બનતા હોય એ શેડ આવશે. એ શેડમાંથી તમે પસંદ કરી શકો છો. બેકગ્રાઉન્ડ તમારું પરફેક્ટ થઈ જાય એના પછીનો ઓપ્શન આવશે હેન્ડવાળો. તો હેન્ડ માટે હવે શું કરવાનું છે એ તમે ધ્યાનથી જોજો. હું હેન્ડવાળું બતાવું છું. આ વિડીયો મિત્રો થોડો લાંબો થશે, પણ તમને પૂરેપૂરી જાણકારી ડિટેલ્સમાં આપવાનો હું ટ્રાય કરીશ. આ હેન્ડવાળા ઓપ્શન ઉપર સિલેક્ટ કરો તમે એટલે તમારો હેન્ડ બધા ખુલી જશે. જે બી હેન્ડ આપેલા છે એપ્લિકેશનમાં એ દરેક હેન્ડ ખુલશે. એમાંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. તમને જે બી હેન્ડ ગમતો હોય એ સિલેક્ટ કરી લો. જસ્ટ એક્ઝામ્પલ તરીકે મેં ફર્સ્ટ વાળો જ સિલેક્ટ કર્યો છે, બરાબર. આ જે રેડ વાળું છે એ કરશો તો એમાં વિધાઉટ હેન્ડ આવશે. હવે પ્લે કરીને આપણે જોઈ લઈએ કે હેન્ડ કેવું મુવમેન્ટ કેવી લાગે છે. જો મિત્રો, અહીંયા મેં જે ભૂલ કરેલી હતી તમને પહેલા જ વિડીયોમાં કીધું હતું, એ ભૂલ અત્યારે મારી થઈ છે. મેં એનિમેશન સિલેક્ટ કરેલું હતું એટલા માટે હેન્ડ નથી આવ્યું. હેન્ડ ઇફેક્ટ લાવી હોય તમારે તો એનિમેશન ડિફોલ્ટ રાખવું પડશે. તો પાછા એનિમેશનમાં જઈશું. એનિમેશનમાં ગયા પછી એનિમેશનને ડિફોલ્ટ કરીશું. તો ચલો આપણે એનિમેશનમાં જઈએ. એનિમેશન ઉપર ક્લિક કરીએ. ક્લિક કર્યા પછી અહીંયા જે સિલેક્ટ કરેલું હતું એની જગ્યાએ ફર્સ્ટ વાળું ડિફોલ્ટ કરી દઈએ. ડિફોલ્ટ કર્યા પછી પાછા આપણે બેક જવાનું છે. હવે ડિફોલ્ટ કરી દીધું છે. હવે જઈશું આપણે બેક ગયા પછી ફરીથી પ્લે બટન ક્લિક કરી ચેક કરી લઈએ. વાવ, સરસ હેન્ડ આવી ગયું છે. હજુ સ્પીડ મને થોડી વધારે લાગે છે, એટલે તમારે સ્પીડ જો ઓછી કરવી હોય આની
તો ડ્યુરેશન ઉપર ક્લિક કરવાનું. ડ્યુરેશનમાંથી સેકન્ડ તમે ઓછા કરવા માગતા હોય, સ્પીડ ઓછી કરવા માગતા હોય તો એના 15ની જગ્યાએ તમે 20-25 એ રીતે કરી શકો. અને વધારવા માગતા હોય સ્પીડ તો સેકન્ડ ઓછા કરો એમ તમારી સ્પીડ વધી જશે. હવે આટલું થઈ ગયું. એના પછી તમારે પાછું આ એડિટ કરવા માગતા હોય તમે ટેક્સ, તો પેન્સિલ વાળું જે છે બટન ત્યાં ક્લિક કરો અને અહીંયાથી આ જે ટેક્સ એડિટ કરવા માગતા હોય એ એડિટ કરી શકો છો. ધારો કે હું આ ટેક્સ નીકાળી દઉં અને પછી એની જગ્યાએ હું બીજો કંઈક ટેક્સ લખું છું, ધ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો. હું આવી જ માહિતી લઈને આવીશ તમારી માટે. એના પછી તમારું એડિટ થઈ જાય લખાણ, પછી ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાનું. ઇન્સર્ટ ઉપર ક્લિક કરો પછી તમારું લખાણ આ રીતે શો થશે. પાછી એની સાઈઝ તમારે પ્લસ માઇનસ કરવી હોય તો અહીંયાથી કરી શકો છો, જે તમને એરો દેખાય છે ત્યાંથી સાઈઝ સિલેક્ટ કરી લો. સાઈઝ સિલેક્ટ કર્યા પછી તમે જો બીજું ટેક્સ એડ કરવા માંગો છો તો એ કેવી રીતે કરવાનું એ પણ જોઈશું આપણે. અત્યારે એક વખત હેન્ડવાળા નિશાન ઉપર આપણે જોઈ લઈએ સિલેક્ટ કરીને કેવું લાગે છે. તો અત્યારે પ્લે કરીને તમને બતાવી દઉં કેવું લાગે છે આપણું ધ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલ. જોયું મિત્રો, આપણે મોર પીંછવાળી લીધેલી છે. અત્યારે હેન્ડ ઇફેક્ટ નથી લીધી, મોર પીંછવાળી ઇફેક્ટ લીધી અને ખૂબ જ સરસ લાગે છે. તમે બી મોર પીંછવાળી જો તમને ગમતી હોય તો ઇફેક્ટનો બી યુઝ કરી શકો છો. હવે તમને હું બીજા ટેક્સ એડ કરીને બતાવું આની નીચે. તો આની માટે તમારે પ્લસ કરવાનું. પ્લસ બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ટેક્સ એડ કરી લેવાના. ટેક્સમાં હવે લખીશું ધ ગુજરાતી યુટ્યુબર. મારું જ નામ લખી દઉં, મારું નામ પાર્થ. તો મિત્રો, આના પછી ટેક્સને તમે કઈ જગ્યા ઉપર મૂકવા માંગો છો ત્યાં આગળ એને લઈ જવાના છે. હવે અહીંયાથી આપણે ફ્રન્ટ ચેન્જ કરી દઈશું. જે ઉપર ફ્રન્ટ છે અને નીચેના અલગ દેખાય એ માટે ચેન્જ કરી દઈશું. બધા એક એક કરીને તમે ચેક કરી શકો છો. જે બી તમને અનુકૂળ આવે એ લઈ શકો છો. આપણે બધા એક એક કરીને પહેલાં ચેક કરી લઈએ કે કયા સારા લાગે છે. મિત્રો, બધાની ચોઈસ અલગ અલગ હોઈ શકે છે, એટલે તમને જે ગમતા હોય એ લઈ શકો છો તમે. અને આની પહેલાં તમે આ એપ્લિકેશનમાં વિડીયો એડિટિંગ કરેલો છે તો કોમેન્ટમાં બતાવજો. અને કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો એ બી તમે કોમેન્ટમાં મને બતાવજો. અહીંયાથી હું કલર સિલેક્ટ કરી લઉં. લાઇટ બેકગ્રાઉન્ડ છે એટલે ડાર્ક કલર લઈએ તો વધારે સારું લાગશે. એટલે હું બને ત્યાં સુધી દેખો આ કલર હવે આપણો કેટલો સરસ દેખાય છે. આ કલર રાખીશું આપણે. ટેક્સ બી બહુ સરસ દેખાય છે. ઉપર ધ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલ, નીચે ધ ગુજરાતી યુટ્યુબર પાર્થ. એના પછી અહીંયા મિત્રો તમને હું દેખાડીશ કે સેવ કેવી રીતે કરું. ગેલેરીમાં લાવવા માટે વિડીયોને શેર બટન ઉપર ક્લિક કરવાનું. એના પછી મૂવી નેમમાં જે તમે નામ રાખવા માંગતા હોય એ નામ સેવ કરવાનું. આ નામ જ તમારું ગેલેરીમાં સેવ થશે, એટલે જે નામ રાખવા માંગતા હોય એ જ નાખજો તમે. અને મિત્રો, ખાસ એક તમને વિનંતી છે કે જ્યાં સુધી આ પ્રોસેસ ચાલે ત્યાં સુધી આ એપ્લિકેશનમાંથી બેક ના થતા. જો બેક થશો તો તમારી બધી મહેનત પાણીમાં જશે. ફરીથી તમારે કરવું પડશે બધું. એટલે જ્યાં સુધી પ્રોસેસ ચાલે ત્યાં સુધી બેક નહીં જવા. દેખો, હવે અહીંયા શેર મૂવી છે અને પ્લે મૂવી છે.
તો તમે ડાયરેક્ટ શેર કરવા માંગતા હોય કોઈની જોડે તો શેર કરી શકો છો. હું પ્લે કરીને તમને બતાવું કે આપણો વિડીયો કેવો બન્યો છે. બરાબર, હું શોર્ટ જ બનાવ્યો છે જેથી આપણો વિડીયો બહુ લાંબો ના થાય. ધ ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજુ જો તમે કોઈ આ એપ્લિકેશન વિશે વધારે ડિટેલ્સમાં કંઈ શીખવા માંગતા હોય તો મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો. ટાઈમ મળતાની સાથે જ હું તમને ચોક્કસ જવાબ આપીશ. મારો આ વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, હું તમને ફરીથી કહી દઉં કે હું કોઈ પ્રોફેશનલ વિડીયો એડિટર નથી. મારાથી કદાચ વિડીયો એડિટિંગમાં કોઈ ભૂલ થઈ હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય.